બદલાતા રાજકારણની। પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર ખેલા હોબીની ચર્ચા ગરમાય છે, પરંતુ આ વખતે લડાઈ ભાજપ અને ટીએમસી વચ્ચે નહીં, ટીએમસીની અંદર જ જોવા મળી રહી છે। સત્તા ગુમાવ્યા બાદ હવે મમતા બેનર્જી સામે સૌથી મોટો પડકાર પોતાની જ પાર્ટીને બચાવવાનો છે। 80માંથી 60 ધારાસભ્યો બેઠકમાં ગેરહાજર રહે, 2 ધારાસભ્યોને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવે અને ત્યારબાદ શરૂ થાય ગુપ્ત બેઠકોનો સિલસિલો। તો સવાલ એ છે કે શું બંગાળમાં પણ મહારાષ્ટ્ર જેવો રાજકીય ભૂકંપ આવવાનો છે? શું ઋતુવ્રત બેનર્જી ટીએમસીના એકનાથ શિંદે બનશે? જોઈએ આ ખાસ રિપોર્ટ। મમતા માટે ડબલ સંકટ, ટીએમસીમાં બળવાના સૂર, શું બનશે બંગાળના શિંદે? 60 ધારાસભ્યોની ગેરહાજરી, સત્તા પછી પક્ષ પર પણ ખતરો, હાર પછી હાહાકાર। જ્યાં પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ ટીએમસીમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ બહાર આવી રહ્યો છે। એક સમયની અજેય ગણાતી મમતા બેનર્જીની પાર્ટી હવે પોતાના જ નેતાઓની નારાજગીનો સામનો કરી રહી છે। ચૂંટણીની હાર પછી પાર્ટીના કાર્યકર્તાથી લઈને ધારાસભ્યો સુધીમાં અસંતોષનો માહોલ છે। 60 ધારાસભ્યો ગાયબ। પરિસ્થિતિની ગંભીરતા ત્યારે સામે આવી જ્યારે મમતા બેનર્જીએ બોલાવેલી મહત્વની બેઠકમાં 80માંથી માત્ર 20 ધારાસભ્યો જ હાજર રહ્યા। બાકીના લગભગ 60 ધારાસભ્યોની ગેરહાજરીએ રાજકીય ગલિયારાઓમાં સવાલો ઊભા કર્યા। શું આ માત્ર નારાજગી હતી કે પછી કોઈ મોટા રાજકીય ખેલાની શરૂઆત? કોણ છે આખરે બળવાના ચહેરા? પાર્ટી વિરોધી પ્રવૃત્તિના આરોપો વચ્ચે ઋતુવ્રત બેનર્જી અને સંદીપન સાહાને ટીએમસીમાંથી હાંકી કાઢવામાં આવ્યા, પરંતુ પાર્ટીમાંથી બહાર થયા બાદ બંને વધુ સક્રિય બન્યા છે। કોલકાતાના ધારાસભ્ય હોસ્ટેલમાં અનેક ધારાસભ્યો સાથે તેમની મુલાકાતોએ રાજકીય અટકળોને વધુ વેગ આપ્યો છે। શું બંગાળમાં મહારાષ્ટ્ર મોડેલ સામે આવશે? 2022માં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે શિવસેનામાં બળવો કરીને આખું રાજકીય સમીકરણ બદલી નાખ્યું હતું। હવે બંગાળમાં પણ એવી જ ચર્ચાઓ ચાલી રહી છે। વિરોધીઓનો દાવો છે કે ટીએમસીની અંદર એક અલગ જૂથ તૈયાર થઈ રહ્યું છે। જો કે ઋતુવ્રત બેનર્જીના સમર્થકો કહે છે કે તેઓ પાર્ટી તોડવા નહીં, પરંતુ પાર્ટીને બચાવવા માંગે છે। અભિષેક વિરુદ્ધ અસંતોષ, ટીએમસીમાં સૌથી વધુ વિરોધના નિશાન પર અભિષેક બેનર્જી છે। ઘણા નેતાઓ ખુલ્લેઆમ આરોપ લગાવી રહ્યા છે કે પાર્ટીમાં પરિવારવાદ વધ્યો છે। વરિષ્ઠ નેતાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે અને આઈપેકની ટીમ દ્વારા પાર્ટી ચલાવવામાં આવી રહી છે। કેટલાક નેતાઓ તો ચૂંટણીમાં મળેલી હાર માટે પણ અભિષેકને જવાબદાર ગણાવી રહ્યા છે। ઋતુવ્રત બેનર્જી પણ કહે છે કે અમે પાર્ટીને તોડવા નથી માંગતા, પરંતુ પાર્ટીની અંદર જે ખામીઓ છે તેના પર ચર્ચા થવી જોઈએ। કાર્યકર્તાઓ અને ધારાસભ્યોની વાત સાંભળવી જોઈએ, પણ હાલ અભિષેક બેનર્જીએ પાર્ટીને કોર્પોરેટ કરી દીધી છે। देखिए, ममता दीदी एक बहुत बड़े मास लीडर है। दीदी एक बहुत टॉल मास लीडर है, तो मैं दीदी को बहुत ही मानता हूं। मगर ये तो दीदी का सवाल नहीं है, दीदी का हाथ से ये पार्टी चल गया है, पार्टी का सत्ता चल गया है अभिषेक जी के हाथ में। एक मास पार्टी बन गया है कॉर्पोरेट एजेंसी, वहां ही दिक्कत है। ટીએમસી સામે નારાજગી, ટીએમસી પોતાના 2 ધારાસભ્યો ઋતુવ્રત બેનર્જી અને સંદીપન સાહાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા। ટીએમસીના આ સસ્પેન્ડેડ થયેલા નેતા રીજુ દત્તાએ પણ જણાવ્યું કે અમારા 2 ધારાસભ્યોએ સ્પીકરને જાણ કરી હતી કે તેમની સહીની નકલ થઈ છે। ટીએમસી બંને ધારાસભ્યોને પાર્ટીમાંથી કાઢી મૂક્યા। આ નિર્ણય જ સ્પષ્ટ કરે છે કે પાર્ટી સત્ય બહાર લાવનારા લોકો સામે જ કાર્યવાહી કરી રહી છે। પણ હવે ટીએમસીમાં મહારાષ્ટ્ર મોડેલ એક્ટિવ થઈ ચૂક્યું છે। ये 3 मेन मुद्दे ये लोग उठा रहे हैं। पहला, हम लोग 2/3 मेजोरिटी है, करीब 50 विधायक हम लोग के साथ है, हम ही असली तृणमूल है। दूसरा चीज कि क्योंकि हम असली तृणमूल कांग्रेस हैं, तो नेता प्रतिपक्ष ऋतुव्रत बंदोपाध्याय होगा, शोभनदेव चट्टोपाध्याय नहीं। और तीसरा, हम लोग के पास 2/3 मेजोरिटी है, तो ये जो घास के ऊपर जोड़ा फूल का जो सिंबल है, ये हमारा होना चाहिए। शिवसेना महाराष्ट्र मॉडल अभी बंगाल में चल रहा है, पर मैं 2 बहुत बड़ी बातें कहना चाहता हूं। पहला बात, जिम्मेदारी अभिषेक बनर्जी को लेना पड़ेगा। जिन जिन लोगों को अभिषेक बनर्जी हाथ पकड़ के इस पार्टी में लेके आए, ये सब ने पार्टी का पीछे छुरा घोपा है, अभिषेक बनर्जी के पीछे छुरा घोपा है। और तृणमूल कांग्रेस के नेत्री ममता बनर्जी जी को भी एक जिम्मेदारी लेनी पड़ेगी कि 2 चीजें वो समझ नहीं पाए। प्रभु राम ने जब रावण का वध किया था,
तब एक विभीषण था। ममता बनर्जी जैसे इतने बड़े पॉलिटिशियन, उनके पार्टी में 50 विभीषण है, उनको पता नहीं चला। ઈંડા, જૂતા અને આક્રોશ. અભિષેક બેનર્જી જ્યાં જ્યાં પહોંચ્યા ત્યાં વિરોધનો સામનો કરવો પડ્યો. સોનારપુરમાં તેમના પર ઈંડા અને જૂતા ફેંકાયા. ચોર ચોરના નારા પણ લાગ્યા. આ દ્રશ્યોએ ટીએમસીના નેતાઓની ચિંતા વધારી દીધી છે, કારણ કે જનતાનો ગુસ્સો હવે સીધો પાર્ટીના નેતૃત્વ તરફ વળતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ મમતા બેનર્જીએ ભાજપ અને પોલીસ પર મિલીભગતનો આરોપ લગાવ્યો. अगर आप पैंडल नहीं करने देंगे तो हम रास्ता में बैठेंगे, अगर आप किसी को नहीं आने देंगे, रोक देंगे रास्ता में, तो हम अकेला रहेंगे। ये तो मेरे को हक है ना, दिस माई डेमोक्रेटिक राइट्स। यू डोंट अलाउ पीपल टू गो टू हॉस्पिटल फॉर ट्रीटमेंट, यू डोंट अलाउ डेमोक्रेटिक पार्टीज फॉर एनी रैली, एनी मीटिंग, एनी प्रोटेस्ट, but you allowed the other political parties except Trinamool Congress. Why? You are worried, afraid of Trinamool Congress. You want to break our party. Police is threatening the MLAs if you don't join BJP, or if you don't break the party, if you don't set up your own party. મમતાની બધી મુશ્કેલી. મમતા બેનર્જી ભાજપ અને ગદ્દારોને જવાબદાર ઠેરવી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે પાર્ટીની અંદર અસંતોષ સતત વધી રહ્યો છે. જો મોટી સંખ્યામાં ધારાસભ્યો અને સાંસદો અલગ રસ્તો અપનાવે તો ટીએમસી માટે માત્ર વિરોધ પક્ષમાં બેસવાનો નહીં, પરંતુ પોતાના અસ્તિત્વનો પણ પ્રશ્ન ઊભો થઈ શકે છે. મહારાષ્ટ્રમાં જે રાજકીય ભૂકંપે શિવસેનાને બે ભાગમાં વહેંચી દીધી હતી, શું હવે બંગાળમાં પણ એ જ સ્ક્રિપ્ટ લખાઈ રહી છે? હાલ તો ઋતુવ્રત બેનર્જી અને તેમના સમર્થકો પાર્ટી બચાવવાની વાત કરી રહ્યા છે, પરંતુ 60 ધારાસભ્યોની ગેરહાજરી, ગુપ્ત બેઠકો અને નેતૃત્વ સામે ખુલ્લો બળવો એ સંકેત જરૂર આપી રહ્યા છે કે મમતા બેનર્જી માટે આગામી દિવસો સરળ નથી. હવે જોવાનું એ રહેશે કે ટીએમસીમાં ખેલા અટકે છે કે પછી બંગાળમાં મહારાષ્ટ્ર મોડલનો નવો અધ્યાય લખાય છે. બ્યુરો રિપોર્ટ, TV9.